શાંતિ 8/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ આંખોથી જે કંઈ જુઓ છો આ બધું ખતમ થઈ જવાનું છે, એટલે આનાથી બેહદનો વૈરાગ। બાપ તમારા માટે નવી દુનિયા બનાવી રહ્યા છે। પ્રશ્ન છે, આ બાળકોના સાયલેન્સમાં કયું રહસ્ય સમાયેલું છે? ઉત્તર છે, જ્યારે તમે સાયલેન્સમાં બેસો છો તો શાંતિધામને યાદ કરો છો। તમે જાણો છો સાયલેન્સ એટલે જીતે જી મરવું। અહીં બાપ તમને સદગુરુના રૂપમાં સાયલેન્સમાં એટલે કે શાંત રહેતા શીખવાડે છે। તમે સાયલેન્સમાં રહી પોતાના વિકર્મોને દગ્ધ કરો। તમને જ્ઞાન છે કે હવે ઘરે જવાનું છે। બીજા સત્સંગોમાં શાંતિમાં બેસે છે, પરંતુ એમને શાંતિધામનું જ્ઞાન નથી। ઓમ શાંતિ। મીઠા મીઠા સિકિલધા રૂહાની બાળકો પ્રતિ શિવ બાબા બોલી રહ્યા છે। ગીતામાં છે શ્રી કૃષ્ણ બોલ્યા, પરંતુ છે શિવ બાબા બોલ્યા। શ્રી કૃષ્ણને બાબાને નથી કહી શકાતા। શ્રી કૃષ્ણને બાબા નથી કહી શકાતા। ભારતવાસીઓને ખબર છે કે પિતા બે હોય છે, એક લૌકિક અને બીજા પારલૌકિક। પારલૌકિકને પરમ પિતા કહેવાય છે, લૌકિકને પરમ પિતા કહી ન શકાય। તમને કોઈ લૌકિક પિતા નથી સમજાવતા। પારલૌકિક બાપ પારલૌકિક બાળકોને સમજાવે છે। પહેલા તમે જાણો છો શાંતિધામ, જેને તમે મુક્તિધામ, નિર્વાણધામ અથવા વાનપ્રસ્થ પણ કહો છો। હવે બાપ કહે છે, બાળકો હવે જવાનું છે શાંતિધામ। ફક્ત એને જ કહેવાય છે ટાવર ઓફ સાયલેન્સ। અહીં બેસતા પહેલા શાંતિમાં બેસવાનું છે। કોઈ પણ સત્સંગમાં પહેલા શાંતિમાં બેસવાનું છે। શાંતિમાં બેસે છે, પરંતુ એમને શાંતિધામનું જ્ઞાન નથી। બાળકો જાણે છે આપણે આત્માઓએ આ જૂના શરીરને છોડી ઘરે જવાનું છે। કોઈ પણ સમય શરીર છૂટી જાય એટલે હવે બાપ જે ભણાવે છે તે સારી રીતે ભણવાનું છે। એ સુપ્રીમ શિક્ષક પણ છે, એ સદગતિ દાતા ગુરુ પણ છે। એમની સાથે યોગ લગાવવાનો છે। આ એક જ ત્રણેય સર્વિસ કરે છે। આવી રીતે બીજા કોઈ એક ત્રણેય સર્વિસ નથી કરી શકતા। આ એક બાપ સાયલેન્સ પણ શીખવાડે છે। જીતે જી મરવું તેને સાયલેન્સ કહેવાય છે। તમે જાણો છો આપણે હવે શાંતિધામ ઘરે જવાનું છે। જ્યાં સુધી પવિત્ર આત્માઓ નથી બન્યા ત્યાં સુધી પાછા ઘરે કોઈ જઈ ન શકે। જવાનું તો બધાએ છે, એટલે પાપ કર્મોની અંતમાં સજાઓ મળે છે। પછી પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે। માની એટલે કે રોટલી અને મોરચો એટલે કે સજા પણ ખાવા પડે છે, કારણ કે માયાથી હારે છે। બાપ આવે જ છે માયા પર જીત અપાવવા, પરંતુ ભૂલથી બાપને યાદ નથી કરતા। અહીં તો એક બાપને જ યાદ કરવાના છે। ભક્તિ માર્ગમાં ખૂબ ભટકે છે। જેને માથું નમાવે છે એમને જાણતા નથી। બાપ આવીને ભટકવાથી છોડાવી દે છે। સમજાવાય છે જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત। રાત્રે જ ધક્કા ખવાય છે। જ્ઞાનથી દિવસ અર્થાત સતયુગ ત્રેતા, ભક્તિ એટલે રાત, દ્વાપર કળિયુગ। આ છે
આખા ડ્રામાનું ડ્યુરેશન, સમયગાળો, અડધો સમય દિવસ, અડધો સમય રાત. પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓનો દિવસ અને રાત. આ બેહદની વાત છે. બેહદના બાપ બેહદના સંગમ પર આવે છે, એટલે કહેવાય છે શિવરાત્રિ. મનુષ્ય આ નથી સમજતા કે શિવરાત્રિ કોને કહેવાય છે. તમારા સિવાય એક પણ શિવરાત્રિના મહત્વને નથી જાણતા, કારણ કે આ છે વચ્ચે. જ્યારે રાત પૂરી થાય, દિવસ શરૂ થાય છે. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમ યુગ. જૂની દુનિયા અને નવી દુનિયાની વચ્ચે બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમ યુગે યુગે. એવું નથી યુગે યુગે. સતયુગ ત્રેતાનો સંગમ, એને પણ સંગમ યુગ કહી દે છે. બાપ કહે છે આ ભૂલ છે. શિવ બાબા કહે છે મને યાદ કરો તો પાપ વિનાશ થશે. આને યોગ અગ્નિ કહેવાય છે. તમે બધા બ્રાહ્મણ છો. યોગ શીખવાડો છો પવિત્ર થવા માટે. તે બ્રાહ્મણ લોકો કામ ચિતા પર ચઢાવે છે. એ બ્રાહ્મણો અને આ બ્રાહ્મણોમાં રાત દિવસનો ફરક છે. તે છે મુખવંશાવલી, તમે છો મુખવંશાવલી. દરેક વાત સારી રીતે સમજવાની છે. આમ તો કોઈ પણ આવે છે એને સમજાવાય છે. બેહદના બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને બેહદના બાપનો વારસો મળશે. પછી જેટલા જેટલા દેવી ગુણ ધારણ કરશો અને કરાવશો, એટલું ઊંચ પદ મેળવશો. બાપ આવે જ છે પતિતોને પાવન બનાવવા, તો તમારે પણ આ સર્વિસ કરવાની છે. પતિત તો બધા છે. ગુરુ લોકો કોઈને પણ પાવન કરી ન શકે. પતિત પાવન નામ શિવ બાબાનું છે. એ આવે પણ અહીં છે જ્યારે બધા પૂરા પતિત બની જાય છે, ડ્રામા પ્લાન અનુસાર. ત્યારે બાપ આવે છે. પહેલા તો બાળકોને અલગ સમજાવે છે. મને યાદ કરો. તમે કહો છો ને એ પતિત પાવન છે. રૂહાની બાપને કહેવાય છે પતિત પાવન. કહે છે હે ભગવાન અથવા હે બાબા, પરંતુ પરિચય કોઈને પણ નથી. હમણાં તમને સંગમવાસીઓને પરિચય મળ્યો છે. તે છે નર્કવાસી. તમે નર્કવાસી નથી. હા, જો કોઈ હાર ખાય છે તો એકદમ નીચે પડે છે. કરેલી કમાણી ચટ્ટ થઈ જાય છે. મૂળ વાત છે પતિતથી પાવન થવાની. આ છે જ વિશેષ દુનિયા. તે છે વાઇસલેસ દુનિયા, નવી દુનિયા, જ્યાં દેવતાઓ રાજ્ય કરે છે. હમણાં તમને બાળકોને ખબર પડી છે. પહેલા દેવતા જ સૌથી વધારે જન્મ લે છે. એમાં પણ જે પહેલા સૂર્યવંશી છે તે પહેલા આવે છે. 21 પેઢી વારસો મેળવે છે. કેટલો બેહદનો વારસો છે. પવિત્રતા, સુખ, શાંતિનો. સતયુગને પૂરું સુખધામ કહેવાય છે. ત્રેતા છે સેમી, કારણ કે 2 કળા ઓછી થઈ જાય છે. અંતમાં બાકી લકીર એટલે કે લીટી જઈને બચે છે. નીલ નથી થતું, ખતમ નથી થતું. તમારું પણ એવું છે. નીલ નથી થતા. આને કહેવાય છે લોટમાં મીઠું. બાપ આત્માઓને સમજાવે છે આ છે આત્માઓ અને પરમાત્માનો મેળો. આ બુદ્ધિથી કામ લેવાય છે. પરમાત્મા ક્યારે આવે છે? જ્યારે ખૂબ આત્માઓ અથવા ખૂબ મનુષ્ય થઈ જાય છે,
ત્યારે પરમાત્મા મેળામાં આવે છે. આત્માઓ અને પરમાત્માનો મેળો શા માટે લાગે છે? તે મેળો તો મેલા થવા માટે છે. આ સમયે તમે બાગવાન દ્વારા કાંટાથી ફૂલ બની રહ્યા છો. કેવી રીતે બનો છો? યાદના બળથી. બાપને કહેવાય છે સર્વશક્તિવાન. જેવી રીતે બાપ સર્વશક્તિવાન છે, તેવી રીતે રાવણ પણ ઓછો શક્તિવાન નથી. બાપ પોતે જ કહે છે, માયા ખૂબ બળવાન છે, દુસ્તર છે. કહે છે, બાબા, અમે તમને યાદ કરીએ છીએ અને માયા અમારી યાદને ભૂલાવી દે છે. એકબીજાના દુશ્મન થયાને બાપ આવીને માયા પર જીત અપાવે છે અને માયા પછી હરાવી દે છે. દેવતાઓ અને અસુરોનું યુદ્ધ દેખાડે છે, પરંતુ એવું કંઈ નથી. યુદ્ધ તો આ છે. તમે બાપને યાદ કરવાથી દેવતા બનો છો. માયા યાદમાં વિઘ્ન નાખે છે. ભણવામાં વિઘ્ન નથી નાખતી, યાદમાં જ વિઘ્ન પડે છે. વારંવાર માયા ભૂલાવી દે છે. દેહ અભિમાની બનવાથી માયાની થપ્પડ લાગી જાય છે. કમી જે હોય છે એમના માટે ખૂબ કામી જે હોય છે એમના માટે ખૂબ આકરા શબ્દો કહેવાય છે. આ છે જ રાવણ રાજ્ય. અહીં પણ સમજાવાય છે કે પાવન બનો તો પણ બનતા નથી. બાપ કહે છે, બાળકો, વિકારમાં નહીં જાઓ, કાળું મોઢું નહીં કરો, તો પણ લખે છે. બાબા માયાએ હાર ખવડાવી દીધી, અર્થાત કાળું મોઢું કરી બેઠા. ગોરા અને સાંવરા છે ને, વિકારી કાળા, નિર્વિકારી ગોરા હોય છે. શ્યામ સુંદરનો પણ અર્થ તમારા સિવાય દુનિયામાં કોઈ નથી જાણતું. શ્રી કૃષ્ણને પણ શ્યામ સુંદર કહે છે. બાપ એમના જ નામનો અર્થ સમજાવે છે. સ્વર્ગના ફર્સ્ટ નંબર પ્રિન્સ હતા. સુંદરતામાં નંબર 1 આ પાસ થાય છે. પછી પુનર્જન્મ લેતા લેતા નીચે ઉતરતા ઉતરતા કાળા બની જાય છે. તો નામ રાખ્યું છે શ્યામ સુંદર. આ અર્થ પણ બાપ સમજાવે છે. શિવ બાબા તો છે જ એવર સુંદર. એ આવીને આ બાકોને સુંદર બનાવે છે. પતિત કાળા, પાવન સુંદર હોય છે. નેચરલ બ્યુટી હોય છે. આ બાળકો આવ્યા છો કે અમે સ્વર્ગના માલિક બનીએ. ગાયન પણ છે શિવ ભગવાન વાચ. માતાઓ સ્વર્ગના દ્વાર ખોલે છે, એટલે વંદે માતરમ ગવાય છે. વંદે માતરમ તો અંડરસ્ટુડ પિતા પણ છે. બાપ માતાઓની મહિમાને વધારે છે. પહેલા લક્ષ્મી, પછી નારાયણ. અહીં પછી પહેલા મિસ્ટર, પછી મિસિસ. ડ્રામાના રહસ્ય એવા બનેલા છે. બાપ રચયિતા પહેલા પોતાનો પરિચય આપે છે. એક છે હદના લૌકિક બાપ, બીજા છે બેહદના પારલૌકિક બાપ. બેહદના બાપને યાદ કરે છે, કારણ કે એમની પાસેથી બેહદનો વારસો મળે છે. હદનો વારસો મળવા છતાં પણ બેહદના બાપને યાદ કરે છે. બાબા, તમે આવશો તો અમે બીજા સંગ તોડી એક તમારી સાથે જ જોડીશું. આ કોણે કહ્યું? આત્માએ.
આત્મા જ આ ઓર્ગન્સ દ્વારા પાર્ટ ભજવે છે. દરેક આત્મા જેવા જેવા કર્મ કરે છે એવો એવો જન્મ લે છે. સાહુકાર ગરીબ બને છે. કર્મ છે ને. આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક છે. તેમણે શું કર્યું આ તો તમે જાણો છો અને તમે જ સમજાવી શકો છો. બાપ કહે છે આ આંખોથી તમે જે કંઈ પણ જુઓ છો એનાથી વૈરાગ. આ તો બધું ખતમ થઈ જવાનું છે. નવું મકાન બનાવે છે તો પછી જૂનાથી વૈરાગ આવી જાય છે. બાળકો કહેશે બાબાએ નવું મકાન બનાવ્યું છે, અમે એમાં જઈશું. આ જૂના મકાન તો તૂટી ફૂટી જશે. આ છે બેહદની વાત. બાળકો જાણે છે બાપ આવ્યા છે સ્વર્ગની સ્થાપના કરવા. આ જૂની ચીચી દુનિયા છે. તમે બાળકો હમણાં ત્રિમૂર્તિ શિવની આગળ બેઠા છો. તમે વિજય મેળવો છો. હકીકતમાં તમારું આ ત્રિમૂર્તિ કોર્ટ ઓફ આર્મ્સ છે. આ બ્રાહ્મણોનો આ કુળ સૌથી ઊંચો છે, ચોટલી છે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આ કોર્ટ ઓફ આર્મ્સને તમે બ્રાહ્મણ જ જાણો છો. શિવ બાબા અમને બ્રહ્મા દ્વારા ભણાવે છે દેવી દેવતા બનાવવા માટે. વિનાશ તો થવાનો જ છે. દુનિયા તમો પ્રધાન બને છે તો નેચરલ કેલેમિટીઝ પણ મદદ કરે છે. બુદ્ધિથી કેટલું સાયન્સ કાઢતા રહે છે. પેટથી કોઈ મૂસળ નથી નીકળ્યા, આ સાયન્સ નીકળે છે જેનાથી આખા કુળને ખતમ કરી દે છે. બાળકોને સમજાવ્યું છે ઊંચામાં ઊંચા છે શિવ બાબા. પૂજા પણ કરવી જોઈએ એક શિવ બાબાની અને દેવતાઓની. બ્રાહ્મણોની પૂજા થઈ નથી શકતી કારણ કે તમારો આત્મા ભલે પવિત્ર છે પરંતુ શરીર તો પવિત્ર નથી, એટલે પૂજન લાયક નથી બની શકતા. મહિમા લાયક છો. જ્યારે પછી તમે દેવતા બનો છો તો આત્મા પણ પવિત્ર, શરીર પણ નવું પવિત્ર મળે છે. આ સમયે તમે મહિમા લાયક છો. વંદે માતરમ ગવાય છે. માતાઓની સેનાએ શું કર્યું? માતાઓએ જ શ્રીમત પર જ્ઞાન આપ્યું છે. માતાઓ બધાને શ્રીમત પર જ્ઞાન આપે છે. માતાઓ બધાને જ્ઞાન અમૃત પીવડાવે છે. યથાર્થ રીતે તમે જ સમજો છો. શાસ્ત્રોમાં તો ખૂબ કહાનીઓ લખેલી છે, તે બેસીને સંભળાવે છે. તમે સત સત કરતા રહો છો. તમે આ બેસીને સંભળાવો તો સત કહેશે. હમણાં તો તમે સત નહીં કહેશો. મનુષ્ય તો એવા પથ્થર બુદ્ધિ છે જે સત કહેતા રહે છે. ગાયન પણ છે પથ્થર બુદ્ધિ અને પારસ બુદ્ધિ. પારસ બુદ્ધિ એટલે પારસનાથ. નેપાળમાં કહે છે પારસનાથનું ચિત્ર છે. પારસપુરીના નાથ આ લક્ષ્મી નારાયણ છે. એમની રાજધાની છે. હવે મૂળ વાત છે રચયિતા અને રચનાના રહસ્યને જાણવા, જેના માટે ઋષિ મુનિ પણ નેતિ કરતા ગયા છે. હમણાં તમે બાપ દ્વારા બધું જ જાણો છો, અર્થાત આસ્તિક બનો છો. માયા રાવણ પણ નાસ્તિક બનાવે છે. માયા રાવણ નાસ્તિક બનાવે છે અને બાપ આસ્તિક બનાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સદા સ્મૃતિ રહે કે આપણે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છીએ.
આપણો સૌથી ઊંચ કુળ છે. આપણે પવિત્ર બનવાનું અને બનાવવાના છે. બીજું, યાદમાં ક્યારેય ભૂલ નથી કરવાની. દેહ અભિમાનના કારણે જ માયા યાદમાં વિઘ્ન નાખે છે. એટલે પહેલા દેહ અભિમાનને છોડવાનું છે. યોગ અગ્નિ દ્વારા પાપ નાશ કરવાના છે. આજનું વરદાન: સાધનોની પ્રવૃત્તિમાં રહેતા કમળ ફૂલ સમાન ન્યારા અને પ્યારા રહેવા વાળા બેહદના વૈરાગી ભવ. સાધન મળ્યા છે તો એને ખૂબ દિલથી ઉપયોગ કરો. આ સાધન છે જ તમારા માટે, પરંતુ સાધનોને મર્જ નહીં કરો. પૂરું બેલેન્સ હોય. સાધન ખરાબ નથી. સાધન તો તમારા કર્મનું, યોગનું ફળ છે. પરંતુ સાધનની પ્રવૃત્તિમાં રહેતા કમળ ફૂલ સમાન ન્યારા અને બાપના પ્યારા બનો. યુઝ કરવા છતાં એના પ્રભાવમાં નહીં આવો. સાધનોમાં બેહદની વૈરાગ્ય વૃત્તિ મર્જ ન થાય. પહેલા સ્વયંમાં એને ઇમર્જ કરો, પછી વિશ્વમાં વાયુમંડળ ફેલાવો. સ્લોગન છે: પરેશાનને પોતાની શાનમાં સ્થિત કરી દેવા જ સૌથી ઊંચી સેવા છે. ઓમ શાંતિ. thank you